કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ, નમસ્તે સ્ટુડન્ટ્સ. હું નીરજ ત્રિવેદી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પાઠ નંબર 1 તે ચાલુ કરીએ તે પહેલાં તમને એક રિક્વેસ્ટ કરવાની હતી કે મિત્રો આવા ઘણા બધા વિડીયો જે આવશે વિજ્ઞાનના, તો તમે આ ચેનલ જે છે આપણી નીરજ ત્રિવેદી 1978 સ્ટ્રીમ એજ્યુકેશન એ સબસ્ક્રાઈબ કરી લેજો. ઉપરાંત જો કંઈ તમારે રાજકોટ લેવલે ગ્રુપ ટ્યુશન કે પર્સનલ ટ્યુશનની જરૂરિયાત હોય 1 થી 10 ધોરણ 1 થી 12 ધોરણ માટે, તો પણ કહેજો. મારો મોબાઈલ નંબર છે 9824165964. વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. તો આપણે જે વાત કરતા હતા તે આપણે આગળ કામ ચાલુ કરીએ. પાઠ નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે. ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. તો આ જે છે ક્રિયા, રાસાયણિક ક્રિયા છે. આ ક્રિયાના ઉદાહરણમાં વાત કરીએ તો લોખંડને કાટ લાગવો, દૂધમાંથી દહીં બનવું, આવી ઘણી બધી ક્રિયાઓ જોવા મળે છે. ઉપરાંત આપણે પાચન તંત્રની ક્રિયા છે, ખોરાકને ચાવવાની ક્રિયા છે, આ બધી જે ક્રિયાઓ છે એ પણ આપણે અનુભવ કરી ચૂક્યા છીએ. બરોબર છે. તો ઘણા બધા આપણી આજુબાજુ ફેરફાર થતા હોય છે. એમાં આગળ જો વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા જે છે, તમે એ શબ્દ સાંભળ્યો હશે કદાચ, પણ આપણે મેઇન વાત ઉપર આવી કે આપણા પાઠમાં ધોરણ 10માં શું આવે છે. મારે એવી ટેવ છે કે હું જે કન્સેપ્ટ છે તેના પર આપણે સીધી વાત કરવાની છે. એટલે હું તમને કહું છું કે આપણે જે પોઈન્ટ છે આપણે પહેલાંનું બેઝિક કંઈ કરવાની જરૂર નથી. અત્યારે જે પાઠમાં આવે છે એ સમજશું આપણે. રાસાયણિક પ્રક્રિયામાં શું હોય છે કે ડાબી બાજુ પ્રક્રિયક આપે અને જમણી બાજુ નિપજ મળે છે, આવું આવે છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં સંયોગીકરણ. શું છે આ સંયોગીકરણ? તો કે એક પ્રકારનું ભેગું થવું. કેવી રીતે? તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેમાં એક અથવા તેના કરતાં વધારે પ્રક્રિયકો જોડાય, સંયોજાય અને એક જ નિપજનું નિર્માણ કરે, તો આ પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા છે, તેને કહેવાય સંયોગીકરણ. તેનું એક સિમ્પલ ઉદાહરણ આપણે દેવાનું છે. બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાય છે. ઉદાહરણ આપીએ તો C+O2 gives CO2. એટલે કે કાર્બન અને ઓક્સિજન ભેગા થાય છે, તેમાંથી નિપજ મળે છે કાર્બન ડાયોક્સાઇડ. આ ઉપરાંત બીજી પણ પ્રક્રિયા છે, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આ બંને પ્રક્રિયા કરે ત્યારે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બને છે. તો એક સંયોગીકરણનો પ્રશ્ન જે છે એ તમને IMP છે, કરાવવા માટે વિનંતી છે. પ્રશ્ન પૂછવાની શક્યતા બોર્ડમાં પૂરેપૂરી છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ, સંયોજન થવાની. હજી આજે આપણે આ પાર્ટ 1 જે છે એની અંદર બીજી પ્રક્રિયા પણ જોશું. અત્યારે આપણે આ પાર્ટ પહેલાનો પહેલો ભાગ છે. બરોબર છે. પછી આગળ નવા નવા વિડીયો આ પાઠના આવશે. બીજી પ્રક્રિયા છે મિત્રો વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે શું? છૂટું પાડવું. કેવી રીતે? ધારો કે કોઈ એક જ પ્રક્રિયા છે અને તેને આપણે ગરમી આપીએ, ઉષ્મા આપીએ, તો તેમાંથી 2 અથવા તેનાથી વધુ નિપજ મળે છે. તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. તે કેવી રીતે સમજશું જોઈએ ઉદાહરણ દ્વારા. સપોઝ કેલ્શિયમ કાર્બોનેટ છે, એને આપણે ઉષ્મા આપીએ CaCO3, તો એમાંથી CaO પ્લસ CO2 એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તમે નીચે નામ પણ લખી શકો છો. પ્રક્રિયા બેલેન્સ પણ છે. જેમ કે કેલ્શિયમ અહીંયા 1 છે, કેલ્શિયમ અહીંયા 1 છે, C અહીંયા 1 છે, C અહીંયા 1 છે, O અહીંયા 3 છે, આ બાજુ 1 ની 2 3 છે. આમ જોઈએ તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે આ પહેલો પાર્ટ, ટૂંકમાં પહેલો ભાગ જે છે એ આ પાઠનો અહીંયા સુધી રાખીએ છીએ. પછી નેક્સ્ટ ટાઈમ આપણે પાઠ પહેલાનો જ બીજો ભાગ એટલે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે આપણે સમજશું. નમસ્તે, ગુડ ઇવનિંગ.